सीताम्बरं वैनैष्ठिकवर्णिवेशं पीताम्बरं तं नटवर्यवेशं नवाम्बुदश्यामलसुन्दराङ्गं वन्दे हरिं धर्मसुतं च कृष्णं करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव, जिह्वे पिबस्वामृतमेतदेव, गोविन्द दामोदर माधवेति। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं, देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। बोलो स्वामी नारायण भगवान कृष्ण कन्हैया लाल। द्वारिकाधीश रामचंद्र भगवान, विघ्न विनायक देव, कष्टभंजन देव। ओम नमः पार्वती पतये, हर हर महादेव हर। जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिघ्नस्वराट्, तेने ब्रह्महृदाय आदिकवये मोह्यन्ते यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा, धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। व्यास भगवान श्रीमद्भागवतनी रचना करता वखते प्रथम परम तत्वનું ધ્યાન ધરે છે, યાદ કરે છે, જેને મંગલાચરણ કહેવાય. મંગલાચરણ એનું કહેવાય કે જેને યાદ કરવાથી આપણું મંગળ થાય. મંગલાચરણ એનું કરાય કે જેનું મંગળ આચરણ હોય. શાસ્ત્રોની રચના કરતી વખતે પ્રથમ, મધ્યમાં અને અંતમાં 3 વખત મંગલાચરણ કરવાના રિવાજ હોય છે. મંગલાચરણ કરે એટલે બધાના મન સ્થિર થઈ જાય કે હવે કથા શરૂ થઈ. ભટ્ટ બાપા વાંચવા માંડ્યા, કથા હવે શરૂ થઈ. હવે દેશ, કાળ, ક્રિયા, સંગ, સ્થાન આદિકથી પર થઈ હું પણ તે સ્થાનમાં, તે સમયમાં, તે વક્તાની આગળ બેઠો છું, કથા સાંભળું છું. ગુણાતીતાનંદ સ્વામીએ પહેલી વાતમાં એમ લખ્યું, સર્વ સંકલ્પ પડ્યા મૂકીને ભગવાન અને સાધુ એ વાત કરે છે અને હું સાંભળું છું. જેમ ડોળાયેલું પાણી ફટકડી નાખવાથી અથવા થોડી વાર ઘડામાં ભર્યા રહેવાથી એ સ્થિર થઈ જાય, એમ મનને સ્થિર કરવાને માટે શરૂઆતમાં કંઈક પણ આવું મંગલાચરણ પણ કરવામાં આવતું હોય છે. વચનામૃતમાં મહારાજને આપણે વાંચીએ ત્યારે સંમત
1876 વગેરે વગેરે, એ એક પ્રકારનું મંગલાચરણ છે. હવે આમાં પરમ તત્વનું ધ્યાન ધરું છું એવું મંગલાચરણ છે, કોઈ અવતારને ઉદ્દેશીને નથી. એ પરમ તત્વ ભગવાન નારાયણ કેવા છે? તો જે ભગવાન જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના કારણ છે, કોક એક છે. જે ભગવાન સર્વજ્ઞ છે, પ્રકૃતિ પુરુષથી માંડી અને માયાના કાર્યોથી પૃથક છે, સ્વયં પ્રકાશિત છે, કાળ, માયા અને કર્મના પ્રેરક છે. જે ભગવાન જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ, ઈચ્છા શક્તિના પણ પ્રેરક છે. જે ભગવાન સ્વતઃ પોતે જ સદા સ્વતંત્ર છે, પોતે જ પ્રત્યક્ષપણે બધું જ દેખે છે, એવા જે ભગવાન આત્માના પણ શરીરી છે, અક્ષરના પણ જે ભગવાન શરીરી છે, જેને સંકલ્પ માત્રથી આદિ કવિ પિતામહ બ્રહ્માજીને વેદનું જ્ઞાન આપ્યું છે. બ્રહ્માજીને વેદનું જ્ઞાન થાઓ એવો સંકલ્પ કર્યો થઈ ગયું. જેની પાસે પૈસા હોય ને સંકલ્પ કરે કે હું તમને કરોડ રૂપિયા આપીશ, ચેકમાં સહી કરી દે એટલે મળી જાય. એમ ભગવાને સંકલ્પ કર્યો અને જ્ઞાન થયું પિતામહ બ્રહ્માજીને વેદનું. જે ભગવાન સગુણ સ્વરૂપે અને નિર્ગુણ સ્વરૂપને સર્વને ધારણ કરનારા છે. મોટામાં મોટું પણ સ્વરૂપ એ જ છે, સૂક્ષ્મમાં સૂક્ષ્મ પણ સ્વરૂપે એ જ છે. એવા જે કોઈ એક ભગવાન નારાયણ પરમ તત્વ છે, પરમાત્મા, એનું અમે ધ્યાન ધરીએ છીએ. પંચાળાના 7મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ નિત્યાનંદ સ્વામી પાસે શ્રીમદ ભાગવતની કથા કરાવતા હતા. સ્વામિનારાયણ ભગવાને ભાગવતજીની કથાઓ ખૂબ કરાવી છે, પરાગજી પુરાણી, નિત્યાનંદ સ્વામી. શિક્ષાપત્રીમાં પણ ખાસ આજ્ઞા કરી છે, આપણે જાણીએ છીએ. સંપ્રદાયમાં પણ રિવાજ છે, જગતમાં તો પ્રચલિત છે જ. વ્યાસ ભગવાને આ શ્રીમદ ભાગવતની રચના કર્યા પછી અત્યાર સુધી હજારો વર્ષ થયા. ભૂદેવો, સાધુ સંતો એ ભાગવતજીને જાળવી રહ્યા. પ્રેસ નહોતા, લખાણથી વગેરેથી. અને વર્ષો પહેલાં વલ્લભાચાર્ય મહાપ્રભુજી આ ધરતી ઉપર પ્રગટ થયા. 535 વર્ષ પહેલાં લગભગ ભારતમાં ઉઘાડા પગે 3 વખત વિચરણ કર્યું. સીવેલા કપડાં પહેરવા નહીં અને ગામમાં કે શહેરમાં ઉતરવું નહીં. ગામથી દૂર, નદી તટે, તળાવ કાંઠે, વૃક્ષ જંગલમાં આપણે એમના બેઠકજીના ઘણી જગ્યાએ દર્શન કર્યા છે. એવા મહાપ્રભુજીએ 84 બેઠકજી કરી અને શ્રીમદ ભાગવતની કથાઓ કરી. તે વખતે તો પ્રભુજી પાસે કેટલા સેવકો બેઠા હશે આપણે કલ્પના જ કરવાની રહી. તેમ છતાંય ભાગવતજીનો ખૂબ પ્રચાર કર્યો. ત્યાર પછી થોડા સમય પહેલાં પૂજ્ય બ્રહ્મલીન ડોંગરેજી મહારાજ આ ધરતી ઉપર પધાર્યા અને જેમણે ભાગવતજીની કથાનું ખૂબ લોકમાં પ્રચલન કર્યું, મહિમા ગાયો, મહિમા કીધો. લોકો ભગવત પરાયણ બનવા માંડ્યા અને કદાચ એમની કથાઓમાં પહેલાં વહેલા જ 1 લાખ, 1.5 લાખ, 2 લાખ માણસો ભેળા થતા હશે. એની પહેલાં કદાચ એટલા નહીં થતા હોય. એ જમાનામાં આવા સાધનો પણ નહોતા માહિકાદિકના. ત્યાર પછી આજના જમાનામાં પણ રમેશભાઈ ઓઝા, મોટાભાઈ, અનેક વક્તાઓ, ભૂદેવો, સાધુ સંતો કથાઓ કરે છે. શાસ્ત્રી મહારાજની કૃપાથી અમે પણ લગભગ દેશ પરદેશમાં 400 જેટલી ભાગવતજીની કથા કરી છે. તો આ ભાગવતજીનું પ્રચલન થયું છે. નિત્યાનંદ સ્વામી પાસે જ્યારે ભાગવતજીની કથા કરાવતા હતા મહારાજ, ત્યારે આ શ્લોકનો અર્થ મહારાજે સમજાયો, જન્માદ્યસ્ય અને સત્યમ પરમ ધીમહિ ત્રિસર્ગો મૃષા એકોપાદનો અર્થ મહારાજે એ વચનામૃતમાં ઘણો બધો વિસ્તારથી કર્યો છે. અમે પરમ તત્વ ભગવાનનું ધ્યાન કરીએ છીએ.
શાસ્ત્રીજી મહારાજ એક આ મંત્રને સમજાવતા હતા. આપણે શાસ્ત્રી મહારાજનું નામ એટલે લઈએ છીએ, પુરાણી સ્વામીનું નામ એટલે લઈએ છીએ હર વખત ઘડીએ ને ઘડીએ કે આપણને બધાને મહાપુરુષ યાદ આવે. આપણે જેની ભેળા રહ્યા છે, જેના થકી આપણે સુખ લીધું છે, કથા વાર્તા સત્સંગનું, જેના થકી આપણે સુખ્યા છીએ, એવા ગુરુદેવને યાદ કરીએ છીએ. તમારામાંથી ઘણાએ પ્રત્યક્ષ બધી પ્રકારે લાભ લીધા છે. કદાચ સ્વામીને પુરાણી સ્વામીને હર વખત ન સંભાળું તો ચાલે, શું કામે, કારણ કે મંત્ર બોલી જાય. પણ મારાથી પણ સ્વામીને અને પુરાણી સ્વામીને સંભાળ્યા વગર રહી શકાતું નથી. સેજે સાંભળી જાય અને તમને બધાને એ જોગથી સાંભળે, યાદ આવે બસ. તો શાસ્ત્રી મહારાજ આ મંત્રને સમજાવતા કે કશ્ચ ધ્યેય, ધ્યાન કરવા યોગ્ય કોણ, કોનું ધ્યાન કરવું. શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું અવતારોનું ધ્યાન કરવું, અષ્ટ પ્રકારની પ્રતિમાઓનું ધ્યાન કરવું. પણ મુક્ત હોય, બ્રહ્મવેતા હોય, ગમે તેવા હોય, એનું ધ્યાન ન કરાય. એનું પૂજન થાય, વંદન થાય, અંગો અંગનું ધ્યાન એક ભગવાન નારાયણ અવતારો પ્રતિમાઓ એનું થાય. એ મહારાજે લખ્યું છે, આપણે બધા એમ જ કરીએ છીએ. તો ધ્યાન કોનું કરવું? કશ્ચ ધ્યેય, તો કે કારણમ તું ધ્યેય, કારણ હોય એનું ધ્યાન કરવું. તો કે કારણ કોણ કહેવાય? હે, જે કારણ બતાવીએ એ કારણ કોઈનો દીકરો ન થાય એવો બાપ કહેવાનો. એવા બાપનું નામ લેવાનું કે જે બાપ કોઈના દીકરા ન થાય. એવા તો કોણ હોય ભાઈ? લ્યો, આપણે 90 વર્ષ ના હોય તો કોકના દીકરા થયા હોય ને, એટલે એ કારણ ન કહેવાય. તો એવાનું ધ્યાન કરવાનું કે જે પ્રકૃતિ પુરુષ કાળ માયા આદિકના કારણ હોય. તો એને કોણ કારણ? એનું કોઈ કારણ નહીં. લે પણ એમનેમ તો કે હા એમનેમ. તો એ બાપ પેલા વડલો કે બી? તો કે એનું એ રહેવા દો. વડલો પહેલાં કે બી પહેલાં માથાકૂટ કરો. હવે એનું શું સમાધાન થાય? સમાધાન એનું સમાધાન એટલું કે એને કોઈક બનાવનારા છે બસ. એમ જે ભગવાન સર્વના કારણ છે એ કોણ કહેવાય? તો કે કર્મ ભાવના, બ્રહ્મ ભાવના અને ઉભય ભાવના, આ 3 પ્રકારના ભાવનાથી જે પર હોય એનું ધ્યાન કરાય બસ. કર્મ ભાવનામાં કોણ જીવે છે? આપણે બધા જ. બ્રહ્મ ભાવનામાં કોણ જીવે છે? તો કે મુક્તો, પછી અક્ષરધામના અહીંના જ્યાંના ગણો ન્યાના, એ બધા મુક્ત ભાવની સ્થિતિ છે. ઉભય ભાવનામાં કોણ છે? તો કે પિતામાં બ્રહ્માજી, શંકર ભગવાન આદિ ઈશ્વર કોટીમાં જે કહેવાય છે એ બ્રહ્માંડનું સંચાલન કરે. બ્રહ્માંડની આવરદા પૂરી થાય 100 વર્ષની, એટલે એને આપણી જેમ જન્મ મરણમાં ન આવવું પડે, સીધા ત્યાંથી જ આવ્યા ત્યાં થઈ ગયા બસ. એમ એ ઉભય ભાવ. સત્વમ યદ બ્રહ્મ દર્શનમ, ભાગવતજીમાં આગળ આવશે. જેણે પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય એણે સત્વગુણને વિશેષ રાખો. રજોગુણ તમોગુણને ધીમે ધીમે નાશ કરવા, તરત ન થાય તો પ્રયત્ન કરવાનો. અને સાત્વિક દેવ, નિર્ગુણ જે સ્વરૂપ કહેવાય છે એનું ધ્યાન કરવું. ભગવાન નારાયણ વાસુદેવ એનું ધ્યાન કરવાનું. એટલે પિતામાં બ્રહ્માજી આદિ પરમ તત્વનું ધ્યાન કરે છે. હવે આ શ્રીમદ ભાગવતની અંદર શું છે? તો એવું તો શું છે આમાં કે આવો બધો મહિમા? હાથ ધીમા એનું ધુંધુકારીનું કલ્યાણ થયું. એટલે પિતામાં બ્રહ્માજી આદિક દેવતાને આશ્ચર્ય થયું. એવું તે શું છે કે હાથ ધીમા? હે ભાઈ, આવો તો નથી ગયું. પછી બધા શાસ્ત્રોની સરખામણી કરી, જેને કહેવાય આમાં એવું લખ્યું કે ત્રાજવું લીધું. એક ત્રાજવામાં વેદ, શાસ્ત્ર, પુરાણ, ઉપનિષદો મૂકાય ને એક બાજુ ભાગવત મૂક્યું. તો ઈવડું શું કહેવાય, ઊંચું થાય કે નીચું? ઈવડું નમી ગયું. એ ભાગવત જે હતું ને એ પેલું હેઠું રહ્યું. કેમ?
એટલે પિતામહ બ્રહ્માજીને એમ થયું કોઈ શાસ્ત્ર ભાગવત જેવું નથી, કેમ કે એનો વજન વધી ગયો. તો એક હોય તોય તો એ સરખામણી કરી, કમ્પેરિઝન, સરખામણી કરી. ભાગવતમાં જે છે એવું કોઈ શાસ્ત્રમાં નથી. બધા શાસ્ત્રોનો સાર ભાગવત. ઘી છે ને એ બધાનો સાર કહેવાય. ખડ ઉગાડે, ઘાસ ઉગાડે, ગાયોની સેવા કરે, શાણવાસીદા કરે, દૂધ દોવે વગેરે વગેરે. ઘીથી પછી એ કીટું હોતે નીકળી ગયું. માખણ સાર નહીં હોય, એમાં જ કીટું હોય, પણ ઘી એ દૂધનો સાર. એમ શાસ્ત્ર માત્રનો સાર શ્રીમદ ભાગવતજીની વ્યાસ ભગવાને રચના કરી. એમાં શું છે તો ભગવાને પ્રથમ અધ્યાયના બીજા શ્લોકમાં લખ્યું કે ધર્મ પ્રોજિત કૈતવેત્ર પરમો નિર્મત્સરાણામ સતામ વેદ્યમ વાસ્તવમત્ર વસ્તુ શિવદમ તાપત્રયોન્મૂલનમ. આની અંદર નિર્મત્સર એવા સંતોનો એકાંતિક ભાગવત ધર્મ છે, જે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિના નામથી પ્રસિદ્ધ કહેવાય છે. પણ એ કોનો ધર્મ છે? જેને મત્સર નથી એવા નિર્મત્સર સંતોનો. જો આપણે 4 વાના રાખવા હોય તો મત્સર રખાય નહીં. કા મત્સર રાખો ને કા 4 વાના રાખો. મત્સર કોને કહેવાય? મહારાજે વચનામૃતમાં ઉલ્લેખ કર્યો છે. દીવબંદરના પ્રેમી હરિભગત પ્રેમભાઈ આવ્યા, અમારી પૂજા લેવા, એમાં મહારાજે ઉલ્લેખ કર્યો છે. તો મત્સર રહિત જે હોય, જેનામાં અસૂયા નથી, ઈર્ષા નથી, મત્સર નથી, એવી રીતે ભક્તિ કરે છે એણે પાળવાના ધર્મો. એવું થવા, એવી સ્થિતિ પામવા માટેનો આમાં બધો ઉલ્લેખ છે, આમાં લખાણ કર્યું છે. તાપત્રયોન્મૂલનમ, 3 પ્રકારના તાપને ટાળનાર છે. આદિ વ્યાધિ ઉપાધિ હોય, ભાગવતજી, સત્શાસ્ત્રો, વચનામૃત, રામાયણ, સ્વામીની વાતો આદિ ગ્રંથોનું વાંચન કરે ને એ ધીમે 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 પણ આપતકાળ હોય તઈ મહારાજે લખ્યું કે ત્યારે બીજું બહુ ન કરવું, કાં ભજન કરવું અને કાં પછી સ્મરણ કર્યા કરવું, લખાણ કર્યા કરવું. હમણાં આપણી સંસ્થા માટે આપતકાળ થોડોક હોતા બધા આપણે જાણીએ છીએ. ઘણી બધી બધાને માનસિક ચિંતા હોય. હવને પૂજ્ય દેવસ્વામીને વધારે ચિંતા હોય, તેમ છતાં આખો દિવસ અહીં હોયથી મંત્રો જ લીખા કરે. વ્યવહાર હોય તો થોડું ઘણું વાતો કરવી પડે, પણ જઈ જોવોથી મંત્રો આખો દી લીખા જ કરતા હોય. બસ એ ભજનના પ્રતાપથી ભગવાન બધું છે ને 3 પ્રકારના તાપ બધામાંથી દૂર કરે. એ 3 પ્રકારના તાપને ટાળનારું ભજન છે, સત્શાસ્ત્રનું વાંચન છે. માટે એ ભગવદ્ ભક્તો, વ્યાસ ભગવાન લખે છે 3જા શ્લોકમાં, નિગમ કલ્પતરોર્ગલિતમ ફલમ શુકમુખાદમૃત દ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. હે ભગવદ્ ભક્તો, આ શ્રીમદ ભાગવત સર્વશાસ્ત્રના સારરૂપ છે. વેદ આદિક શાસ્ત્રોના ફળ રૂપે છે. વૃક્ષોમાં સ્વાદ હોય, ડાળા પાંદડા થળિયામાં, પણ બટકા ભરે સ્વાદ ન આવે. એ તો એનું ફળ, કેરી કેળમાં સ્વાદ હોય. એમ શાસ્ત્ર માસ્ત્રના સાર અને ફળ રૂપે આ શ્રીમદ ભાગવત છે. અને એ ફળને પણ સુખદેવજીના મુખથી કહેવાયેલું છે. જે જામફળ, જે અમુક ફળ હુડાએ ખાધું હોય ને, ગળ્યું બહુ હોય. હુડાએ ખાધેલા ફળ છોકરાઓ ખાવા સારું હોય. એમ હુડાએ ભલે ખાધું પણ મીઠું બહુ હોય. શુકને હુડો કહેવાય, પોપટને. આ સુખદેવજી આમાં ચાંચ મારે છે. સુખદેવજી આ કીધેલું છે એટલે મીઠાશવાળું બહુ છે. માટે શ્રીમદ ભાગવતનું શ્રવણ કરજો. હે ભગવદ્ ભક્તો, વારંવાર આનું પાન કરજો. નૈમિષારણ્ય ક્ષેત્રમાં શૌનકાદિક મહર્ષિઓએ સુત પુરાણીને એવું પૂછ્યું કે હે ભગવાન, પુરાણો, ઇતિહાસો, ધર્મશાસ્ત્રો આદિકનું તમે અધ્યયન કર્યું છે. ભગવાનના સગુણ નિર્ગુણ સ્વરૂપને તમે જાણો છો.
આ બધા શાસ્ત્રોમાંથી કળયુગના મનુષ્યોને સહેજે રીતે પાળી શકાય, આચરણમાં મૂકી શકાય, જીવી શકાય અને ટૂંકમાં કલ્યાણ થાય એવું તમે કૃપા કરીને કહો. મહારાજ, આ કળયુગમાં આવરદા ઓછી, ક્યારે શું થાય કંઈ ખબર નહીં, ક્યારે મૃત્યુ થાય, ક્યારે માંદા થાય, કોઈ ખબર નથી. પ્રાયેણ અલ્પાયુષ સભ્ય કલામસ્મિન યુગે જના. થોડી આવરદાવાળા, મંદા સુમંદ મતયો મંદ ભાગ્યા યુપદ્રુતા, ઉપદ્રવવાળા છે, કહેતા ખૂબ ટેન્શનવાળા છે. સવારથી હાંજ સુધીમાં કેટલી વાર નવરાઈ મળે છોકરા પાસે બેહવાની એ કાંઈ નક્કી નથી. 8 દી અડધો કલાક કાઢવું હોય ને તોય કાં બાપને નવરાઈ ન મળે ને કાં દીકરાને કેમ તો કે હોના કામમાં હવ વહેલા ઉઠી અને ટિફિન લઈ જાય, રાતે 10 વાગે આવે ત્યાં તો છોકરા સૂઈ જાય. રવિવારે માવતરને ઈચ્છા થાય ઘડીક છોકરાને રમાડીએ, ત્યાં છોકરાને રમવા જવું હોય. અનેક પ્રકારના ઉપદ્રવો છે, એમાં કેમ કલ્યાણ થાય કળયુગમાં? હે મહારાજ, જુઓ, શાસ્ત્રીય પ્રકરણો અનેક છે, આવરદા થોડી. હવે ટૂંકમાં જીવનું કલ્યાણ થાય એવું કયો મહારાજ. અંતઃકરણ કેમ શુદ્ધ થાય એના ઉપાય બતાવો. આ ભાગવતજીમાં 23મા શ્લોકમાં આવે છે. અંતઃકરણ કેમ શુદ્ધ થાય ઉપાય વિસ્તારથી હોય. સ્વામિનારાયણ ભગવાને અંતઃકરણ કેમ શુદ્ધ થાય એનો ઉપાય બતાવ્યો છે. વચનામૃત પ્રથમનું 18. જાજો વાંક ઇન્દ્રિયો, અંતઃકરણનો નહીં. માટે ઇન્દ્રિયોને આવી રીતે નિયમમાં રાખવી, ભગવાન સંબંધી પંચ વિષયને ભોગવા, તો અંતઃકરણ જીતાય છે એવું લખ્યું. મન, એને અંતઃકરણ શું કામ કહેવાય? અંતઃ એટલે અંદર, કરણ એટલે સાધન. એ અંદરના સાધન છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર અંદરના સાધનો. આ બાહ્યકરણ, આંખ, કાન દેખાય, હાથ પગ વગેરે. એ ઓલા અંદરના કેમ જીતાય એ ઉપાય કયો. અને મારે એક બીજું પૂછવું છે કે ભગવાન શ્રી કૃષ્ણ એ ધર્મના ભક્તર રૂપ કહેવાય. ભગવાન શ્રી કૃષ્ણ એ ધર્મના ભક્તર રૂપ કહેવાય. એ હતા ને ત્યાં સુધી સારું હતું. એ હતા, ગયા પછી જ કળયુગ આવ્યો. મહાપુરુષો હોય ને ત્યારે એને છાયામાં બધું દબાઈ રહેતું હોય. બસ, મહાપુરુષો બોલતા ન હોય, બેઠા હોય ને તોય એનો માવતર ગઢા હોય ને બેઠા હોય ને તો એ છત્ર કહેવાય. એમ મહાપુરુષો એની છાયામાં અધર્મ સર્ગ સ્વભાવો દબાઈ રહેતા હોય. તો ભગવાન પૃથ્વી ઉપરથી પધાર્યા પછી આ ધર્મ કોને શરણે ગયો? ક્યાંક તો ધર્મ રહ્યો છે, એ મને કહો. મહર્ષિઓએ સુત પુરાણીને આ પ્રમાણે વિનંતી કરી એટલે પ્રથમ જેની પાસેથી અભ્યાસ કર્યો છે એવા પોતાના ગુરુદેવ સુખદેવજી મહારાજને યાદ કર્યા. આપણે પુરાણી સ્વામી, પ્રેમપ્રકાશ સ્વામી, સંતો અત્યારે છે ને ભણવા છોકરા પરીક્ષા દેવા જાય ને તો એમ કે છોકરાઓ તમે લખતા પહેલાં છે ને સ્વામિનારાયણ ભગવાનને સંભાળજો, એ મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી એને સંભાળજો. અડધી મિનિટ, 2 સેકન્ડ, 5 સેકન્ડ, જાજી વાર તો સંભાળવાના ન હોય, પણ એને દરેક આમ સંભાળજો. ઝબકારો થઈ જાય, સ્મૃતિ આવશે, મન સ્થિર થઈ જાય, બાઘા મંડળ જેવું નહીં થાય. નહીંતર બહુ વાંચેલું હોય તો એ ટાણે યાદ ન આવે. અને પછી પેપર દઈને બહાર નીકળે પછી એકબીજા પૂછે આનું હું, આનો આ જવાબ. એ તો પણ હું બહુ યાદ કરતો હતો પણ યાદ જ ન આવ્યું, હાવ હેલો છે, પણ અટાણે શું કામનો. એટલે ભગવાનને ગુરુને મોટાને સંભાળીને તો ટાણે કાયમ આવે, એ ટાણે કાયમ આવે. એ આપણને પ્રેરણા કરે. બુદ્ધિ દાતા ભગવાન છે, બુદ્ધિ આપે ગમે તે પ્રકારની, પૈસા કમાવાની, વિદ્યા મેળવવાની, શાંતિની, જી કહેવાય. કોઈ કાર્ય કરતાં પહેલાં ભગવાનને, સાધુને, ગુરુને સંભાળવા, મા બાપને યાદ કરવા,
એમના આશીર્વાદ સૂક્ષ્મ રૂપે પણ મળતા જ. એટલે સુખદેવજી મહારાજને યાદ કર્યા કે યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયાતરવોભિનેદુષ તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મી. હું સુખદેવજી મહારાજને યાદ કરું છું કે જેણે હજી ઉપનયન સંસ્કાર પણ લીધા નહોતા, જનોઈ નહોતી પહેરી, અને એવા મહાપુરુષને જનોઈ લેવાની આમ તો જરાય જરૂર પણ નહોતી. અને જન્મ થયા પછી ઉતાવળા ભાગવા માંડ્યા. વ્યાસ ભગવાન એની પાછળ હાથ કરવા માંડે, એ ભાઈ એ બાપા ઊભો રે એ શોક, એ ઊભો રે, તું દોડ્યો જામા, હજી ભાઈ ઊભો તો રે. હાલતા જ થઈ ગયા. સાધુ થવા જાય તે ઘણી વખત આવું બનતું હોય, એ ઊભો તો રે, તું ઊભો તો રે. સુખદેવજી મહારાજને વ્યાસ ભગવાન હાથ કરે છે, પણ વ્યાસ ભગવાનના શબ્દો જાણે કાને સંભળાતા નથી. બ્રહ્મમાં લીન હોવાથી જવાબ દેતા નથી. એને વૃક્ષોમાં રહીને જવાબ દીધા. વૃક્ષોએ જવાબ દીધા વ્યાસ ભગવાનના પ્રશ્નોના સુખજી દ્વારા. કેવા સિદ્ધ સમર્થ છે વચનામૃતમાં મહારાજે લખ્યું. સુખજી જેવા સમાધિનિષ્ઠ હોય એ પણ બીજામાં પ્રવેશ કરી અને જવાબ દઈ શકે છે. સાધના ભક્તિ એવા સર્વના ગુરુ સુખદેવજી મહારાજને હું યાદ કરું છું. આપણે પણ ગુરુદેવ શાસ્ત્રી મહારાજ, પુરાણી સ્વામી આદિકને યાદ કરી અને કથા મને આ 2 ગુણ ગાઈ અને સાંભળી કે એવા ગુરુદેવને હું યાદ કરું છું. અને ત્યાર પછી ભગવાન નારાયણને, નર ભગવાનને, સરસ્વતી દેવીને યાદ કરી અને શરૂ કરું. હે ઋષિઓ, તમે જે કાંઈ પ્રશ્નો પૂછ્યા છે ને એ તો બધાનું કલ્યાણ થાય એવા આશયથી તમે પૂછ્યા છો, અને જે પાળવા એ કરીને આત્માની શુદ્ધિ થાય અને ભગવાન શ્રી કૃષ્ણ પ્રસન્ન થાય. હે મુનિઓ, પરમ ધર્મ એ જ છે કે કાંઈ પણ સાધનો માત્ર જે કાંઈ કરીએ એ બધાનું ફળ ભગવાનમાં હેત અને પ્રીતિ. નિષ્કામ ભાવે, નિષ્કપટ ભાવે ભગવાનમાં પ્રીતિ થાય એ સાધનાનું, સાધનોનું, ક્રિયાનું ફળ. વચનામૃતમાં મહારાજે અંત્યના 25માં લખ્યું, ધર્મ પાળવો, ભક્તિ કરવી, તપ કરવું, જે કાંઈ કરવું એનાથી ભગવાન રાજી થાય એવું કરવું, બસ એવી ઈચ્છા રાખવી. અમથું કરે તો તમોગુણી કહેવાય. શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું, ગુણિનામ ગુણવત્તાયામ જ્ઞેયમ એતત પરમ ફલમ કૃષ્ણે ભક્તિશ્ચ સત્સંગો ન્યથા યાન્તિ વિદોપ્યતઃ. ગુણવાનના ગુણનું ફળ એ કે ભગવાનમાં હેત થાય ને સાધુ સંતોનો સત્સંગ કરતો રહે. બસ આવી નિષ્કામ ભક્તિથી જ હૃદય અને મન પવિત્ર થાય છે અને આનંદિત થાય છે, અને એનાથી જ વૈરાગ્ય અને જ્ઞાન જન્મે છે. વૈરાગ્ય અને જ્ઞાન રાખ્યા વગર રહે છે. મહારાજે વચનામૃતમાં લખ્યું. જો વચનામૃતમાં એક વાક્ય છે ને, ભાગવત આદિ શાસ્ત્રોના શ્લોકમાં જ્યાં જ્યાં હોય ને એના સારરૂપ છે લખ્યું ને. જ્ઞાન અને વૈરાગ, જેને ગોપીઓના જેવું હેત થાય ભગવાનમાં, એને જ્ઞાન અને વૈરાગ રાખ્યા વિના રહે. આ શ્લોકમાં એવું આવ્યું, જનયતિ આશુ વૈરાગ્યમ જ્ઞાનમ ચ યદ હૈતુકમ. જ્ઞાન અને વૈરાગ્યને ઉત્પન્ન કરે છે. જય વચનામૃતમાં મહારાજ લખ્યું. માટે વાલા ભગવદ્ ભક્તો, આ ધનુર્માસની કથાની યાદીમાં તમે સંકલ્પ કરજો, સ્વામિનારાયણ ભગવાનનું અધ્યાત્મશાસ્ત્ર વચનામૃત એને વાંચવાનું નિયમ રાખજો. ઘણા વચનામૃતો 7-8 પાનાના છે, આખું ન વચાય નથી. એક પેજ વાંચ્યા વિનાનો દિવસ કોરો જવા દેવો નહીં. સવારે વાંચો, સાંજે વાંચો, બપોરે વાંચો,
મનન થાય એટલું કરો. બધા એવો સંકલ્પ કરજો. સભામાં બેઠેલા ભાઈઓ જરૂર સંકલ્પ કરજો. આજે તો આ ઇન્ટરનેટની સગવડતા છે. દેશ પરદેશમાં જે ભક્તો સાંભળતા હોય એ પણ એવો સંકલ્પ વચનામૃતનો વાંચતા હો તો એક વચનામૃત વાંચજો. બધાય શાસ્ત્રોનો સાર એમાં આવી જાય. શાસ્ત્રીજી મહારાજ હરિભક્તોને વિશેષ નિયમ દેતા કે ભાઈ એ એક વચનામૃત વાંચજો અને જોવો એમ કહેતા. જોવો એ સત્શાસ્ત્રના વાંચન વગર સાચી સમજણ આવતી નથી. માટે વાંચજો. તમે પણ સંકલ્પ કરજો. આ 7-8 શ્લોક કીધું ને, જ્યાં જ્યાં વચનાંતમાં વાક્યો આવ્યા ને એ વાત કરી. એવી રીતે બધી સમજી લેવાનું. હે ઋષિઓ, ધર્મ પાળે, બ્રહ્મચર્યાદિક દ્રઢ નિયમ પાળે, સદાચાર પાળે, પણ જો એને ભગવાનમાં હેત નથી, ભગવાનના ચરિત્રોમાં પ્રીતિ નથી, સાકાર સ્વરૂપની ઉપાસના નથી, તો મહારાજે પંચાળાના હાથમાં વચનામૃતમાં લખ્યું કે એનું કલ્યાણ થવું કઠણ. ગમે એવો ત્યાગી હોય તો એ આ શ્લોકામાં છે. હું બોલ્યો ને પહેલાં એ, અને હવે પંચાળાના હાથમાં મહારાજે લખ્યું કે ગમે એવો ત્યાગી હોય, ગમે એવો બ્રહ્મચર્યાદિક અષ્ટ પ્રકારે પાળતો હોય, પણ જો એને આ વાત નહીં હોય તો એનું કલ્યાણ થવું અતિ કઠણ છે. જે ભાગવતમાં અત્યારે હું બોલું છું. ભાગવતજીના 10મ સ્કંદમાં પિતામાં બ્રહ્માજીએ બ્રહ્મસ્તુતિ કીધી. એમાં એક શ્લોક લખ્યો, હે ભગવાન, તમારી જેનામાં ભક્તિ નથી, બીજા ભલે સાધનો કરે, સાધના કરે, ગમે તે ઊંધે માથે તપ કરે, એક પગે ઊભા રહે, એ કેવું? તો શ્રેય શ્રુતિમ ભક્તિ મુદસ્યતે વિભો ક્લિશ્યંતિ એ કેવલ બોધ લબ્ધયે તેષામસૌ ક્લેશલયેવ શિષ્યતે નાન્યત યથા સ્થૂલ તુષાવઘાતિનામ. સ્વામી આ શ્લોક બ્રહ્મસ્તુતિનો બહુ બોલતા. એ કેવું? તો કે કમોદ ખાંડા પછી ચોખા ભાત નીકળી જાય ને પછી વાં ફોયતરા વધે કુશકા. એ કુશકાને ખાંડા જેવું. લ્યો, કુશકાને ખાંડે મળે કાંઈ? તો ભક્તિ વિના બીજું બધું છે ને એવું. તો નકરી ભક્તિ કરે તો બીજું બધું રે, પુરુષાર્થ કરીને રાખવા પડે. પણ ગોપીઓના જેવી ભક્તિ હોય તો મહારાજ કે એને વગર રાખે રહીએ. એની વાત જુદી, બધાયનો વદાડ ન કરાય. એટલે આપણે સાધના હોત કરાય, પુરુષાર્થ કરવાનો. એ સંતો, આ સુત પુરાણી શૌનકાદિકને કહે છે, એ સંતો, ધર્મ પાલન કરવું એ કેવળ ધન માટે નહીં, વખાણ માટે નહીં, કોઈ લાલચ માટે નહીં, કેવળ ભગવાનને રાજી કરવા કરવું. જેન તેનું 25માં મેં કીધું, જે કરવું એ નહીં. નકરું અમથું કરે તો તમોગુણી કહેવાય. મહારાજ કે ધન મેળવવું છે ને માટે ધનથી વ્યવહાર ચાલે છે. ધન વગર કાંઈ કામ થતું નથી. ધન વગર સંસ્થા ચાલતી નથી, રાષ્ટ્ર ચાલતું નથી, ઘર ચાલતું નથી. પણ એ ધન કેવળ ભોગ ભોગવવા માટે જ નથી, આત્માના કલ્યાણમાં ઉપયોગ આવે, ભગવાન સાધુ રાજી થાય એમ વપરાય, સમાજ અને રાષ્ટ્રના કામમાં આવે, એવો હેતુ પણ વચ્ચે રાખવાનો. ઠીક છે, આપણે પુરુષાર્થ કરવો જોઈએ, સંસાર છે, મહેનત કરી, પણ 5 પૈસા મળે ને તો આપણે અમુક સારા કામમાં વાપરશું. જ્યાં મન માને ત્યાં. તમને એમ થાય કે મારા પૈસા લેખે છે, જરૂર કંઈક વાપરવા. બસ શાસ્ત્રી મહારાજના આ કાર્ય એવા છે ને કે અહીંયા કોઈ રૂપિયો આપે ને 1.5 રૂપિયાનું 2 રૂપિયાનું કામ થાય. અહીંયા બધી જ પ્રકારની સેવાઓ થાય. ગાયોના પાંજરાપોળ કહેતા હોય તો એ ચાલે, દવાખાનાઓ ચાલે, રાહત કામ ચાલે, દુષ્કાળ વખતે, ભૂકંપ વખતે. અહીંયા શું નથી સત્કાર્યો. શાસ્ત્રી મહારાજે અને પૂજ્ય દેવસ્વામીએ આ સત્કાર્યો બધા જ ચલાવ્યા છે. હાવ આપણે જાણીએ છીએ, અજાણ્યા થોડા જ કંઈ. જેને જેવી ઈચ્છા હોય આ ગુરુકુળમાં દાન આપે એટલે એ ત્યાં બસ ધોરિયામાં પાણી આવેલું જાય, આ બાજુ વાળો આ બાજુ.
આ ગુરુકુળના કાર્યમાં તમારી ઈચ્છા હોય તો તમને એમ થાય કે મારે પાંજરાપોળમાં પૈસા દેવા છે તો ગુરુકુળમાં આપે તો ગાયોને કેટલા આપણે કરીશું. દવાખાનામાં હું પૈસા આપું, હું મંદિર થતો હું ત્યાં પૈસા ન આપું. હું બહુ મંદિરોમાં માનતો નથી, કાંઈ નહીં, દવાખાનામાં માનો ને આ તો આ દવાખાનું હાલે દો ને, હાલે જ છે ને દો દવાખાના. હું છે ને સાધુ સંતોને જમાડવા ન માને, હું એમ ન માનું, હું તો બટુક ભોજન કરાવું. હા બટુક ભોજન રહ્યો, સાધુ સંતો તો ખાઈ પીને મજા કરે, એને તો કેટલું છે. બટુક ભોજન કરાવો, મારા ગામમાં બટુક ભોજન કરાવો તો કરાવો ને. આ રહ્યો આ બટુક ભોજન સવારથી સાંજ સુધી તમારા ગામના તો આમ રહેતાય નહીં હોય. 5 વાગ્યામાં ઉઠીને સાંજના 10 વાગ્યા સુધી ભણે, સાધના ભજન ભક્તિ સંસ્કાર, એવા બટુક ક્યાં મળે? આવા ધર્મનિયમવાળા સાધુ ક્યાં મળે ભાઈ? એટલે શાસ્ત્રી મહારાજે આ નૈમિષારણ્ય ક્ષેત્ર ઊભું કર્યું છે. પહેલા દિવસે કીધું એમ ધન કમાવું, થોડુંક આવો વિચાર રાખી સારા કામમાં વાપરવાનો, બસ. એ વસ્તુ પદાર્થ ખાવા પીવા વાપરવા એ કેવળ ઇન્દ્રિયો લાડ લડાવવા માટે નહીં. આપણે ખાઈ જ છીએ ને સારું, શું કામે? ઠાકોરજીને થાળ કરો, હમણાં ભજીયા બનાવ્યા નથી, પછી હું પાડોશમાં દઈ દઈશ આપણે, બસ. જે કાંઈ ખાવું ઇન્દ્રિયોને લાડ લડાવવા માટે નહીં, તો ભગવાનની ભક્તિ વચ્ચે રાખીને જીવેત યાવતા કહેતા જીવન નિર્વાહ માટે કરવું, દેહ ગુજરાણ માટે કરવું. ખાવું છે જેથી શરીર ચાલે એટલા માટે ખાવાનું. દેવસ્વામી ઘણી વાર એક આમ મંત્ર જેવું છે, એમના બધા વાક્યો સૂત્રો આપણે એવું જાણીએ છીએ. જી બોલે પાકા કરીને જો કંઠે કરે ને તો એને બીજું વાંચવાની જરૂર ન પડે, એ હાલ્યા જ કરે રોટ. એ એમ કે ભાવે એવું ખાય એ જુવાન કહેવાય, અને હદે એવું ખાય એ વૃદ્ધ કહેવાય. લ્યો, ભાવે એવું ખાય એ જુવાન કહેવાય. જુવાનને બધું હદી જાય, પાણાય હદી જાય, પણ હદે એવું ખાય એ વૃદ્ધ કહેવાય. હો, ખાધા પછી નાક પકડી રાખવું પડે. છાશ વિના હાલે નહીં, દહીં વિના હાલે નહીં, આ વિના હાલે નહીં. જલેબી તો ગરમા ગરમ જોઈ જ. હવે પછી મરચા વિના મારે એવું, એટલે મારે નહીં હો, મારે એવું કે મરચાનું અથાણું ને ગુંદાનું અથાણું જોઈ જ. પછી ગુંદાનું અથાણું તેલવાળું ખાય તો ગળું બેસી જાય, નો બેસે નો નડે અને પાણાય પડતા નથી. એટલે હદે એવું ખાય વૃદ્ધ કહેવાય. ભાઈ જુવાન હોવા છતાંય શરીરે હદે એવું ખાવું, એ ખાઈને ગોળિયું ખાવી એના કરતાં એ ન ખાવું શું ખોટું ભાઈ? હે, બીજું ખાવાનું હદે એવું ઘણું છે. ભોગ ભોગવવા એ ઇન્દ્રિયોને લાડ લડાવવા માટે નથી, કેવળ દેહ ગુજરાણ કરવા માટે છે. જો વચનાત્મા મહારાજે લખ્યું કે હારું લુગડું જેવા તેવા કપડાં પહેરતો હોય અને હારું લુગડું પહેરવાનું હોય તો એને મનમાં દુઃખ થાય. જેવું તેવું ખાતો હોય સામાન્ય હાદવું અને હારું ખાવાનું મળે તો મન મૂંઝાય. લ્યો, હે ઋષિઓ, આ મનુષ્યને આપણને 5 વિષય વળગ્યા છે અને એ ખાવામાં જેવો આનંદ આવે છે, મજા આવે છે, એવો જ આનંદ જગતના અન્ય પ્રાણીઓ પશુઓને પણ છે. આપણને શ્રીખંડ ખાવામાં અને રસપુરી ખાવામાં જેવો આનંદ છે, એવો જ આનંદ ભૂંડણાઓને વિષ્ટા ખાવામાં આવે છે. આપણને મશરૂના ગાદલામાં આળોટવાનો જેવો આનંદ આવે છે, એવો જ આનંદ ગધેડાને ઉકરડામાં આળોટવાનો આનંદ આવે છે. વિષયો તો બધે છે, માટે એવા વિષયો ભોગવવા કે ભોગવતા ભોગવતા વચ્ચે ધર્મની મર્યાદા રહે અને ભગવાન સાંભળે. હે મુનિઓ, આ બધાનું ફળ એ છે કે ભગવાનમાં પ્રીતિ થાય, બસ. પવિત્ર તીર્થોનું સેવન કરવું
જેથી કરીને તીર્થોમાં ભગવદ્ ભક્તો સંતોના દર્શન થાય, યોગ થાય, કથા શ્રવણનો લાભ થાય અને અભદ્રાણી વિંધુ નહોતી, અમંગળ નાશ પામે. ખરાબ વિચારો, વાસનાઓ એ બધું અમંગળ કહેવાય. મુનિઓ આવા ભગવાન નારાયણ જીવોના કલ્યાણને માટે આ પૃથ્વી ઉપર જુદા જુદા સમયે અવતારો ધારણ કરે છે. સર્વથી પ્રથમ સનકાદિકો રૂપે ભગવાને અવતાર લીધો છે. સનકાદિ એટલા માટે બોલાય છે, સૌથી એકનું નામ સનક છે. સનક આદિ, સનક આદિ એટલે સનકાદિ બોલીએ છીએ. સનક, સનંદન, સનાતન અને સનત કુમાર, ચાર જે છે એના નામ છે. પણ સનકાદિ, સનક આદિ વગેરે ભગવાને સનકાદિકનો અવતાર પહેલાં લીધો, જેણે અખંડ બ્રહ્મચર્ય વ્રત પાલન કર્યું છે. ત્યાર પછી મચ્છ કચ્છાદિક ભગવાનના અનેક અવતારો થયા છે. સત્સંગી જીવનમાં ત્રીજા પ્રકરણમાં સંતોએ ભગવાન સ્વામિનારાયણની સ્તુતિ કરી. હે ભગવાન, પૂર્વે જે અવતારો થયા છે તે અવતારોને તમે ધારણ કરનારા છો, તે અવતારોના તમે ભાવ બતાવ્યા છે, તે અવતારો દ્વારા જે કાર્યો થયા છે એવા કાર્યો તમે કરાવ્યા છે, તમે કર્યા છે અને તમારા ભક્તો દ્વારા કરાવ્યા છે. ભીમભાઈએ સંકલ્પ કર્યો અગતરાયમાં, આ કીડિયારોનું શું થાય? વૈષ્ણવ સુતારે ભાદરામાં સંકલ્પ કર્યો, કીડીનો ઉદ્ધાર કરી દીધા. મહારાજ, એના સંકલ્પ કર્યો ત્યાં તો વિમાનો આવ્યા. એના સંકલ્પમાં જોર કેવું હોય છે? એ તમારા પ્રતાપથી. તમે 24 અવતારોને ધારણ કરનારા છો. એ એક શ્લોકમાં 24 અવતાર ગૂંથી લીધા સત્સંગી જીવનમાં. મત્સ્યમ કુરમમ વરાહમ કપિલમથ હરિમ વાસુદેવમ ચ વૈન્યમ દત્તાત્રેયમ ચ હંસમ નરહરિમ વૃષભમ વામનમ પરશુરામમ યજ્ઞમ રામમ કુમારમ હયશિરસમથો નારદમ રાજરાજમ વ્યાસમ બુદ્ધમ ચ કૃષ્ણમ ધૃતપુરુવપુષમ નૌમિ નારાયણમ ત્વામ. આ એક શ્લોકમાં 24 અવતારના નામ આવી ગયા છે. હે મુનિઓ, ભગવાને પૂર્વે અનેક અવતારો ધારણ કર્યા છે, તેમ છતાં એટલા જ અવતાર છે એવું નહીં હો સંતો. હા, અવતારા યસંખ્યા હરેહે સત્વનિધેર્દ્વિજા યથા વિદાસીના કુલ્યા સરસ શિવ સહસ્ત્ર છે. આ 26મા શ્લોકમાં છે ભાગવતજીના. ભગવાનના અનેક અવતારો થાય, નાના મોટા. નાના મોટા કે નાના મોટા એટલે અવતારો નાના મોટા નથી, એના કાર્ય એટલા કાર્ય માટે આવ્યા હોય. મહારાજે લખ્યું કપિલ ભગવાન અને દત્તાત્રેય ભગવાન, ઋષભદેવ ભગવાન અમને બહુ ગમે, એથી કપિલ ભગવાન અને દત્તાત્રેય ભગવાન. અન્ય અવતારો નામ લીધા, પણ સર્વ અવતાર કરતાં ભગવાન શ્રી કૃષ્ણ વિશે અમને અનંત ગણું હેત છે નહીં. અંશાવતાર, અંશાંશ અવતાર, કલા અવતાર, વિભૂતિ અવતાર, પૂર્ણ અવતાર, પરિપૂર્ણ અવતાર કહેતા જે તે વખતે પ્રગટ થઈને કેટલા કાર્ય માટે કેવું ઐશ્વર્ય પ્રતાપ બતાવ્યું છે એ ઉપર ભગવાન આ અંશાવતાર વગેરે આપણે કહેતા હોઈએ. જેમ મોટા સરોવર હોય, વિક્ટોરિયા સરોવર જેવું, નાઇલ નદી જેવું, નર્મદા ડેમ, સતલજ નદી ઉપર જે આપણો મોટો ડેમ છે, ભાખરા નાંગલ વગેરે, એમાંથી હજારો નહેરો નીકળે. મુખ્ય નહેરમાંથી હજારો નહેરો ગામડા સુધી પહોંચે. એમ પરમ તત્વ એક ભગવાન છે, એ દ્વારા એ હજારો અવતાર રૂપે કાર્ય પર ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ થાય છે. નારદજીએ વ્યાસ ભગવાનને એમ કીધું, અહીંયા સુત પુરાણી સનકાદિકને કીધું કે આ બધી વાત કર્યા પછી સંતોએ એમ પૂછ્યું
કે શ્રીમદ ભાગવતની રચના વ્યાસ ભગવાને શું કામ કરી અને પોતાના પુત્ર સુખદેવજી મહારાજને ક્યારે ભણાવ્યું, હવે એ વાત કરે છે. તો નારદ તો એમ કહે છે કે એક વખત વ્યાસ ભગવાન પોતાના આશ્રમ સરસ્વતી કિનારે સમ્યાપ્રાસ નામનો આશ્રમ ત્યાં બેઠા હતા અને મનમાં વિચાર થયો કે મેં જીવોના કલ્યાણને માટે 17 પુરાણો રચ્યા, વેદના 4 વિભાગ કર્યા, મહાભારત જેવો ગ્રંથ કર્યો, તો પણ મને હજી કાંઈ ખામી દેખાય છે, અધૂરાઈશ લાગે છે. મેં ઘણું કર્યું જીવોના સારું, પણ હજી કંઈક અધૂરાઈશ લાગે છે. શું હશે? કિમ વા ભાગવતા ધર્મ ન પ્રાયેણ નિરૂપિતા. મેં જે ગ્રંથોની રચના કરી એમાં ભાગવત ધર્મનું નિરૂપણ મેં બહુ નહીં કર્યું હોય કે ટૂંકમાં કલ્યાણ થાય એવી વાત મેં શું હશે કાંઈ સમજાતું નથી. હવે આમાં તો કોઈક સંતો મળે તો વાત પૂછીએ. નારદ ભગવાન વ્યાસને એવું થયું. એવામાં નારદજી પધાર્યા. નારદજીએ નમસ્કાર કર્યા. બોલો મહારાજ, શું ચિંતામાં છો? હે ભગવાન, આપ તો ભગવાન છો. આપની ચિંતા તો જીવોના કલ્યાણ માટે હોય, બીજા માટે. પોતા માટે ચિંતા કરે જીવ કહેવાય, બીજા માટે ચિંતા કરે ને એ સંત કહેવાય. શાસ્ત્રી મહારાજે અનેકની ચિંતાઓ કરી, ત્યાગી હોવા છતાં હજારો જીવો ભગવાન ભજે એવા સુંદર આયોજનો કર્યા. આજ દિવસ સુધી હજારો જીવો ગરીબ મા બાપના, જેનું લવાજમ એ જમાનામાં 360 હતું તોય ભરી શકે એવી સ્થિતિ નહોતી. એને કોક ભરે હગા હાય ત્યારે ભણાતું હતું. એવા અનેકની ચિંતા કરી અને આજના જમાના પ્રમાણે હજારો વિદ્યાર્થીઓ દેશ પરદેશ ભણ્યા છે અને એમણે ભારતીય સંસ્કૃતિના સંસ્કારો રાખ્યા, કરકસરના પાઠ શીખ્યા, નિર્વ્યસની બન્યા, સમાજના આદર્શ નાગરિક થયા અને એક એક વિદ્યાર્થી આજના જમાના પ્રમાણે હજારોને આજીવિકા આપે એવા મોટા મોટા ઉદ્યોગપતિઓ બન્યા. સુરતમાં ધર્મનંદન ડાયમંડવાળા આપણા વિદ્યાર્થી લાલજીભાઈ ને તુલસીભાઈ છે, એના કારખાનામાં 7000 કારીગરો છે, રત્ન કલાકારો. લ્યો, એવા તો કેટલા બધા વિદ્યાર્થીઓ છે, 50-50ને આજીવિકા રોટી આપે. એવા તો હજારોને રોટીઓ આપે, આજીવિકા આપે એવા હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ સુખિયા છે દેશ પરદેશમાં. પરદેશમાં કેટલા બધા કારખાના, કેટલા બધા નથી. જો તમારી ચિંતા છે ને, તમારી ચિંતા જીવોના કલ્યાણ માટે હોય. નારદજી, મેં આમ તો ઘણું બધું રચનાઓ કરી પણ મને એમ થાય છે કંઈ ઘટે છે. હા પ્રભુ, તમે અત્યાર સુધી જે શાસ્ત્રો રચ્યા ને એમાં તમે ધર્મની વાતો કરી, અર્થની વાતો કરી અને યોગની વાતો કરી, પણ જેમ ખીચડીમાં મીઠું રૂપિયા ભાર જ હોય એવું કલ્યાણ માટે વાતો લખી, પણ ક્યાંક ક્યાંક જડે, ગોતી ન જડે એમ. હવે તમે એવા શાસ્ત્રની રચના કરો કે મોતિયા લાડવા બનવા હોય ને તો એમાં કિલો લોટ ને 1/2 કિલો ખાંડ, તોય મોઢું ન ભાંગ્યા, ખાતા ધરાય નહીં. એમ તમે એવા ગ્રંથની રચના કરો કે સાંભળતા અને વાંચતા કંટાળો ન આવે અને ટૂંકમાં કલ્યાણ થાય. ભગવાનના ભક્તોના અને ભગવાનના ચરિત્રો વધારે હોય એવું કરો મહારાજ. તમે બધામાં છે ને ધર્મની વાતો કરી, અર્થની વાતો કરી, કામની વાતો કરી, લડાઈઓની વાતો કરી. તમે આમ કરો તો તમને સ્વર્ગ મળે, તમે આમ કરો તો તમને દીકરા મળે, પણ ઝાઝા છે ને એમાં ને એમાં રોકાઈ રહે છે. એટલે હવે તમે એવું કરો કે ટૂંકમાં કલ્યાણ થઈ જાય. જે શાસ્ત્રની રચના છે ને મહારાજ, જે શાસ્ત્રની રચના કર્યા પછી એમ કે ભગવાનના ગુણગાન ન હોય તો એ ખામીવાળું ગણાય. અને એમ કીધું, નયદ વચશ્ચિત્ર પદમ હરેર્યશો જગત પવિત્રમ પ્રગૃણીણે કરહિચિત તદ્વાયસમ તીર્થમુશંતિ માનસા નયત્ર હંસા નિરમંત્યુ શિક્ષયા.
જે શાસ્ત્રમાં, જે રચનામાં ભગવાનના ગુણગાન કડીએ કડીએ, લીટીએ લીટીએ, પદે પદે નથી, એ ગમે તેવા સારાનું બનાવેલો ગ્રંથ હોય, પુસ્તક હોય, કાવ્ય હોય, તો પણ કેવું છે? તો કે કાગડાનું તીરથ. કાગડાનું તીરથ શું? તો કે ઉકરડો. ઉકરડામાંથી કાગડા જાય, એઠ નાખે ન્યા જાય. કાગડા હોય ત્યાં ઉકરડે જાય. નયત્ર હંસા નિરમંત્ય શિક્ષે, હંસો ન્યા ન જાય. એવી રચના, એવા ગ્રંથો, એવા શાસ્ત્રો જેમાં સાકારપણું પ્રતિપાદન નથી. કડીએ કડીએ, લેખે લેખે, પાને પાને ભગવાન સાંભળતા નથી. એવું શાસ્ત્ર, રચના, ગ્રંથ, પુસ્તક ગમે તેવું હોય તો પણ એમાં ભગવત ભક્તોને આનંદ થતો નથી મહારાજ. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં કડી લખી કે આ હું ગ્રંથ બનાવું છું, એમાં બહુ જળજમક નથી, અલંકારની વાતો નથી, અલંકારવાળી રચના નથી, તો પણ મેં કડીએ કડીએ ભગવાન સાંભળે એમ લખ્યું. તમે ભક્ત ચિંતામણી વાંચશો ધ્યાન દઈને તો એક કડીમાં કોઈ પણ પ્રકારે એક ભગવાનનું નામ આવે. કમલ લોચન આવે સેવન, સમજા ને? એમ સુંદર શ્યામ, મેઘ શ્યામ, આવા નવા કંઈક ને કંઈક કડીએ કડી અર્થ આવે આવે ને આવે. અને એ સ્વામીએ લખ્યું કે ચરણે ચરણે ચિંતવન હરિનું, જે કાવ્ય માનવ થાય, તેને વિવેકી એમ વધે, તો કાગ તીરથ કહેવાય. હે મહારાજ, તમે રચનાઓ ઘણી બધી કરી છે, હવે એવી સુંદર રચના કરો કે જેથી ટૂંકમાં ભગવાનનું કલ્યાણ થાય. અને એ સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં લખ્યું કે રણછોડ ભક્તના જેવા જ કીર્તનો હોય એને ગાવા અને સાંભળવા. અન્ય કવિઓના નામ પ્રભુએ કંઈક કંઈક ઉલ્લેખ કર્યા છે, સારા હોય, જ્ઞાની હોય, રચનાઓ સરસ હોય, પણ સાકાર સ્વરૂપનું વર્ણન ન હોય તો એ ધ્યાન રાખવું, બધાને ભાગ ત્યાગ કરતા ન આવડે. અને કંઈક પછી નાળ કરતાં ગળું થઈ જાય. નાળ કરતાં ગળું થઈ જાય એટલે તમે બધા સમજો. છોકરાના જન્મ થાય ને પછી કંઈક ઓલો હોય ને એને કાપવો પડે, એ કાપવાને બદલે એટલે ઘણી વખત નાળ કરતાં ગળું થઈ જાય એમ કહેવાય. અન્યની રચના સારી હોય તો સારું, પણ આટલું હોય તો આપણે વાંચવું, સાંભળવું. નહીંતર આપણને ભાઈ એ છે સારું છે, બહુ સરસ, પણ જે ભક્તોને અનુકૂળ હોય, જેને જ્ઞાન હોય એ વાંચી શકે ને એને અનુકૂળ, આપણને એમાં બહુ નજર પડે નહીં. એટલે આપણે તો બસ આ હું ને મારો ભગવાન, પ્રભુ બેઠા પારણે, નથી આવતું હે, અને હું ને મારો ઠાકર, પ્રભુ બેઠા પારણે, અને હે હું દોરી તાણું છું, પણ હજી એક રહી ગયો. હા, જગત બધું કાણું, પ્રભુ બેઠા પારણે, હું દોરી તાણું. એમ આપણે જાજુ ન જાણીએ, એ જાજુ ન જાણીએ તો ધોરાદીમનું તાણી. આ ગામડામાં કેવો 25-30 વર્ષ પહેલાં છે ને, ઓલા પૈડામાં પોતા મૂકતા ઊંઘતા, કરોડવાળાને ડીઝલવાળાને કરીને. એટલે ઓલા બાપા છોકરાને કે છોકરા ઓલા પૈડામાં પોતા મૂકી દે એટલે ખીચડી ન થાય, પણ પોતા મૂકવામાં ધ્યાન રાખજે, આમ હવળા મૂકજે હો. હવળા એટલે કેમ બાપા? તો કે હાથડાની જેમ ધ્યાન રાખજે, હાથડો કર્યા કરો, હાથડો એટલે પોતા મૂકો આમ આમ વીટું હાથડો. અને એ કરતા જો ધોહરું કેમનું હોય? તો કે પૈડાથી આમ, તો કે આ ધોહરું આમ આમ છે ને, ધોહરું હોય ને આમ હાથ કરો, ઠાઠિયા બાજુ નહીં, આ ઠાઠિયો વાહ હોય. તો હું બેઠો હોય ને ત્યાંથી ધોહરું હોય ને આમ કરવું એટલે પોતું હવળું રહે અને રહી જાય. હો, ધોહરાદીમનું તાણીએ. જાજુ ન જાણીએ તો ધોહરાદીમનું તાણીએ. આપણે બહુ જાજુ જાણતા નથી ભાઈ, એટલે આપણે જેમાં સાકાર સ્વરૂપનું વર્ણન હોય, ભગવાનના અવતારોનું વર્ણન હોય, નિષેધ ન હોય, નિંદા ટીકા ન હોય, એવું વાંચવું ને સાંભળવું. વ્યાસ ભગવાનને નારદજી આ રીતે કહ્યું. અને જો હું તમને મારી વાત કરું, હું દાસીનો દીકરો, હે પ્રભુ, દાસીનો દીકરો હોવા છતાંય સાધુ સંતોના સત્સંગથી હું આજ દેવર્ષિ થયો છું. સાધુ સંતોની સેવાથી હું દેવર્ષિ થયો છું. માટે આપ એવી રચના કરો કે જેથી અનેક જીવોનું કલ્યાણ થાય. અત્યારે સમય પૂરો થવા આવ્યો છે. નારદજીએ વ્યાસ ભગવાનને
ભાગવતજીની રચના કરવાની પ્રાર્થના કરી અને પોતાના જીવન હું કોણ હતો, મને ભગવાનમાં કઈ રીતે હેત થયું, એ નારદજીના જીવનના ચરિત્રની કથા આવતીકાલે કહેવામાં આવશે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.